નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। નિલેશ ઉર્ફે નીલુ સિંધે ઇંગ્લિસ્તાનનો જથ્થો ભરી રાખેલ ગોડાઉનમાં રેડ કરી ઇંગ્લિસ્તાનનો જથ્થો ઝડપી પાડતી વડોદરા શહેર પીસીબી તથા હરણી પોલીસ સ્ટેશન ટીમ। પોલીસ ઇન્સ્પેક્ટર સીપી ટંડેલ પીસીબીનાઓએ તાબાના માણસોને પ્રોહિબિશન ચુકાર અંગે બાતમી મેળવી સફળ કેસો શોધી કાઢવા જરૂરી સૂચના અને માર્ગદર્શન પૂરું પાડી ગુનાહિત પ્રવૃત્તિ આચરતા ગુનેગારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના કરેલ હોય। દરમિયાન હરણી પોલીસ સ્ટેશન ખાતે હરિયાણા નુહ જિલ્લા ખાતેના અપરાધ અનુસંધાને શાખાના એએસઆઈ સંદીપ કુમાર તથા ટીમના માણસો તપાસ હેતુ આવેલા અને તેઓના પ્રોહિબિશન એક્સાઇઝના ગુનાના કામે વોન્ટેડ આરોપી નિલેશ સન ઓફ હરેશ સિંધે રહેઠાણ B204 સરનામ રેસીકોમ ડીમાર્ટ ખોડિયારનગર પોલીસની તપાસમાં આવેલ હોવાની હકીકત હરણી પોલીસ સ્ટેશન ખાતે રિપોર્ટ આપી રજૂ કરી પોલીસ મદદ માંગતા તેઓને પીસીબી તથા હરણી પોલીસ સ્ટાફ દ્વારા મદદ કરીને આરોપી નિલેશ ઉર્ફે નીલુ હરેશભાઈ સિંધીની હકીકત મેળવતા સદર પ્રોહિબિશન બુટલેગરનો ખોડિયારનગર રોડ સાંઈ શ્રદ્ધા સોસાયટી પાસે આવેલ ખાટુ શ્યામ મંદિર પાસેથી મળી આવતા સદર આરોપીને જરૂરી પૂછપરછ કરી આરોપી નિલેશ સિંધીને હરિયાણા પોલીસને ગુનાના કામે સુપરત કરી તેનાથી મળેલ હકીકતને આધારે આરોપી પોતે વડોદરા શહેરનો લિસ્ટેડ પ્રોહિબિશન બુટલેગર હોય સદર મળી આવેલ હકીકતને આધારે નજીકમાં આવેલ તેના ગોડાઉન ખાતે રેડ કરી ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક સહિત 5 ઇસમોને ઝડપી પાડી હરણી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન અંગેનો ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। પકડાયેલ આરોપીમાં કાલુ ઉર્ફે કાલુ ટોપી, સુંદર દાસ ટેલવાણી, પ્રશાંત રાજુભાઈ જાદવ, દીપારામ તારારામ બેરડ, રૂપારામ પુન્મારામ રેણ, કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક।